ડીસાના આસેડા ગામે ખેડૂતોએ ભાજપનો બહિષ્કાર કર્યો છે। છેલ્લા 20 વર્ષથી આસેડાની હોડાને જોડતા માર્ગ ન બનતા આસેડા ગામના ખેડૂતોએ વિરોધ કર્યો છે। ગત રાત્રિના સમયે મોટી સંખ્યામાં ખેડૂતો સભા ભરી ભાજપનો બહિષ્કાર કર્યો છે। છેલ્લા 20 વર્ષથી ભાજપને મત આપવા છતાં ભાજપે રસ્તો ન બનાવી આપતા ખેડૂતોએ વિરોધ કર્યો છે। ભાજપના નેતાઓએ વોટ માંગવા ન આવવા મુદ્દે ખેડૂતોએ બેનર લગાવ્યું છે। ખેડૂતોએ બેનરમાં લખ્યું છે કે ભાજપના કોઈ પણ નેતા અમારું સાંભળતા નથી, તેથી ભાજપનો અમે બહિષ્કાર કરીએ છીએ અને ભાજપના કોઈ પણ નેતાએ અમારા ગામમાં વોટ માંગવા આવવું નહીં। ખેડૂતોએ ગળામાં કાળી પટ્ટી ધારણ કરી ભાજપનો વિરોધ કર્યો છે। ખેડૂતો કહી રહ્યા છે કે અમે વર્ષોથી ભાજપને મત આપીએ છીએ, પરંતુ રસ્તો ન બનાવી આપતા અમે ભાજપનો બહિષ્કાર કરીએ છીએ। અમને જે પાર્ટી રોડ બનાવી આપશે અમે તેને મત આપીશું, તેવું ખેડૂતોએ કહ્યું। ડીસાના આગડોલ ગામના ખેડૂતો પ્રાંત કલેક્ટર કચેરી ખાતે વરસાદમાં થયેલા નુકસાનની સર્વે અંગે રજૂઆત કરવા પહોંચ્યા હતા। કમોસમી વરસાદ દરમિયાન થયેલા નુકસાનના સર્વેને લઈ રજૂઆત કરવા ખેડૂતો પહોંચ્યા છે। સર્વેમાં ભેદભાવની નીતિ અપનાવી હોય તેવા ખેડૂતોનો આક્ષેપ છે। જે ખેડૂતોને નુકસાન નથી થયું તેમને વળતર મળ્યું છે અને જેને નુકસાન થયું છે તેને હજુ સુધી વળતર નથી મળ્યું। ખેડૂતોને યોગ્ય ન્યાય મળે તેવી ખેડૂતોની માંગ છે। વાવ અને થરાદ શહેરમાં મેડિકલ સ્ટોરમાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। છેલ્લા 10 દિવસથી વહેલી સવારથી ખેડૂતો લાઇનમાં લાગે છે। આજે પણ બે ખાતર વિક્રેતાની દુકાન આગળ ખેડૂતોની લાઇન જોવા મળી। ખાતર વિક્રેતાના યોગ્ય આયોજન વિના લાઇનો લાગે છે। ખાતર લેવા આવેલા ખેડૂતોના વાહનોને કારણે ટ્રાફિકની સમસ્યામાં પણ વધારો રહે છે। યોગ્ય વ્યવસ્થા સાથે યોગ્ય ખાતર મળે એવી અપેક્ષા ખેડૂતોની છે। વાવ થરાદ જિલ્લાના દિયોદરથી દ્વારકા જઈ રહેલા પદયાત્રિકોને અકસ્માત નડ્યો હતો। ટ્રક ચાલકે પદયાત્રિકોને હડફેટે લેતા 4 પદયાત્રિકોના મોત થયા છે। મોરબીના પીપળિયા નજીક અકસ્માત થયો છે। સંઘ સાથે ચાલી રહેલા 4 પદયાત્રિકોના મોત, એક ઇજાગ્રસ્ત છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશોને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયેલી છે। ચૌધરી સમાજના 4 વ્યક્તિઓના મોત થતાં સમગ્ર જિલ્લામાં શોકનો માહોલ છે। કલ્યાણભાઈ અંદાભાઈ અધગામ, તાલુકો કોકરેજ, જિલ્લો બનાસકાંઠા। આ અકસ્માતની ઘટના બની ક્યાં બની છે? તમે ક્યાં લોકો ક્યાં જતા હતા? અમે અધગામથી નીકળીને દ્વારકા જતા હતા, એટલે 3 ભાઈ નવા દિયોદરના હતા અને 7 જણ અમે હતા, 8 જણ અમે હતા અધગામના। અને આજ 6થો દિવસ અમે રાત રોકાણા હતા સરવરના હનુમાન મંદિર છે ને એ આશ્રમમાં રાત રોકાણા હતા। અહીંયાથી વહેલા અમે નાહી ધોઈને અમે 5 ભાઈ આગળ નીકળી ગયા, એટલે લગભગ પીપરાના ચોકડી અમે પહોંચી ગયા અને ઈરાઈ સર્વરથી 2 કિલોમીટર પાછળ 4 ભાઈ આવતા હતા, 4 ને 5 ભાઈ, એટલે એક ભાઈને થોડીક ઈજા થઈ છે ને આ 4 ભાઈને ગાડીવાળાએ ટક્કર મારી। પછી એક ગાડી પાછળથી આવી એણે દેખી એવું છે એટલે અને અમને આગળ જઈને ઊભા રાખ્યા કે તમારા જેવા ધોતીવાળા બાપા તમે ભેગા હતા? એટલે અમે બોલ્યા કે હા હતા। કે કેટલા જણા? કે 4-5 જણા। તો કે અહીંયાને રોડ ઉપર પડ્યા છે ને કોકે ટાલો માર્યો છે। એટલે અમે અહીંયાથી વાન કરીને પાછા આવ્યા, પિંપરિયા 4 રસ્તાથી પાછા આવ્યા ત્યારે આ 4 ભાઈની લાશ પડી। કોણ કોણ છે મૃતકમાં? અમરાભાઈ લાલાભાઈ દિયોદર નવા, ભગવાનભાઈ લાલાભાઈ દિયોદર નવા, હાર્દિકભાઈ માલાભાઈ અધગામ અને દિનેશભાઈ રાયાભાઈ અધગામ કાંકરેજ। એ 2 કાંકરેજ, 2 દેવ। તમારું નામ? મારું નામ કલ્યાણભાઈ અણદાભાઈ ચૌધરી। ભાઈ, જે દુઃખદ ઘટના છે તે મોરબી માટે બની છે, કઈ ઘટના હતી, શું હતું આખું? આજે પીપળિયા 4 રસ્તા એટલે માળિયાની હદમાં એક અકસ્માત થયો છે। ત્યારે દિયોદરથી દ્વારકા જતા પેડલ યાત્રીઓ અને 4 લોકોનો ટીમ હતી, એ લોકો કોઈ ટ્રકે ટક્કર મારી અહીંયા એ લોકો મૃત્યુ થયા છે। ત્યારે આજે સિવિલ હોસ્પિટલે એમની બોડીની આવી જશે, મને ત્યાંથી જ જાણ થયેલી અને થોડીક મદદરૂપ થવા માટે આશ્વાસન આપવા માટે સિવિલ હોસ્પિટલે આવ્યું છે। ચંડીસર જીઆઈડીસીમાં શંકાસ્પદ ઘી મળવાનો મામલો સામે આવ્યો હતો, જેમાં ફૂડ વિભાગે આજે તપાસ હાથ ધરી છે। 6 દિવસ બાદ પણ શ્રી સેલ્સનો માલિક હાજર ન થતાં વહીવટીતંત્ર દ્વારા સીલ મારેલ ગોડાઉન ખોલવામાં આવ્યું છે। ફૂડ વિભાગને મામલતદાર સહિતની ટીમોને સાથે રાખી ગોડાઉનના તાળા કટરથી કાપી ગોડાઉન ખોલવામાં આવ્યું છે।
2 ફેક્ટરીઓને તાળા મારી ફરાર થઈ ગયેલો માલિક હાજર ન થતાં ફૂડ વિભાગે ગઢ પોલીસ મથકે લેખિતમાં જાણ કરી હતી. ફરાર શ્રી સેલ્સના માલિકને હાજર ન થતાં આજે 6થા દિવસે ફૂડ વિભાગે ગોડાઉન ખોલવાનો નિર્ણય કર્યો છે. મામલતદાર પોલીસની રૂબરૂમાં ગોડાઉન ખોલી તપાસ હાથ ધરવામાં આવી છે. ગોડાઉનમાં ગુમર નામની બ્રાન્ડના ઘી ભરેલા ડબ્બા અને ટીન મળી આવ્યા છે. ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા શંકાસ્પદ ઘીના 15 કિલોના તેમજ 500 ગ્રામ 200 ગ્રામ અલગ અલગ ટીનની ગણતરી હાથ ધરાઈ છે. મોટા પ્રમાણમાં ગોડાઉનમાંથી લાખોનો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો છે. ત્યારે તમામ અધિકારીઓની ટીમ દ્વારા હાલ આ શંકાસ્પદ ઘી મામલે તપાસ હાથ ધરાઈ છે. ગોડાઉનમાંથી 32 જેટલા એક્સપાયર ડેટના ગુમર ઘીના ડીબા મળી આવ્યા છે. ગણતરી બાદ જ માલુમ પડી શકે છે કે ઘીનો કેટલો જથ્થો છે અને તેની કિંમત શું છે. પાલનપુરમાં કોંગ્રેસ અને સ્થાનિક લોકો દ્વારા દારૂ, ડ્રગ્સ અને ગાંજા મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. શહેરમાં ડ્રગ્સ, દારૂ, ગાંજો અને વિવિધ જગ્યાએ વેચાણ થતાં મહિલાઓએ કલેક્ટર સામે રોષ ઠાલવ્યો છે. શહેરમાં એક્ટિવા પર ડ્રગ્સ, દારૂ, ગાંજાનું હોમ ડિલિવરી આપવાના આશાબેન રાવલે આક્ષેપ કર્યા છે. જૂના બસ સ્ટેન્ડ, ફાંસિયા ટેકરા, માનસરોવર સહિત પાલનપુરના વિવિધ જગ્યાએ નાના બાળકોને ડ્રગ્સ આપતા હોવાનો મહિલાએ કલેક્ટરે રજૂઆત કરી છે. આગામી સમયમાં દારૂ, ડ્રગ્સ, અફીણ, ગાંજો પાલનપુરમાં બંધ નહીં થાય તો મહિલાઓ જનતા રેડ કરવાની ચીમકી ઉચ્ચારી છે. લઈ આવી હતી બજારમાં મળ્યા હતા, એમને મારે પણ કરી અને ત્યાં ગાડી એ માણસો બેઠા હતા પણ એ દિવસ હું ગઈ એટલે એ માણસો રપુ ચક્કર થઈ જાય. જે ખંડેર પડ્યું છે ને ત્યાં ગાડી ડ્રગ્સ મળે છે. અને બીજું કે એનાથી બી એક ભાઈ કે જ્યાં આપણે પાસિયા ટેકરા જ્યાં પેલા ફોસી આપતા ત્યાં બી એક ભાઈ ડ્રગ્સ આપવા છોકરાઓને, સ્કૂલના છોકરાઓને આવે છે. પણ એ કયા સમયે આવે એ સમય મને ખબર નથી. પણ ત્યાં ગાડી જૂના બસ સ્ટેન્ડમાં આ બધું બહુ ચાલી રહ્યું. છોકરાઓ, નાના છોકરાઓને ડ્રગ્સ આપે છે 50-50 રૂપિયા. અમે કલેક્ટર ઓફિસે રજૂઆત કરી છે. જો અઠવાડિયામાં ઓપ્શન નહીં લે તો અમે મોટી સંખ્યામાં આવશું. શું રજૂઆત કરવા આવ્યા છે? અમે જિલ્લા કલેક્ટર ઓફિસે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે દારૂ અને ડ્રગ્સ અને બંધ કરાવે. અને અમે સરનામું ચીક્કી આપીએ છીએ કે જૂના બસ સ્ટેન્ડ અને અંદર જે ખંડેર પડ્યું છે તે એ ખંડેરનામાં અને ડ્રગ્સ વેચે છે. 50-50 રૂપિયામાં પૂરીઓ પણ આપે છે. બપોરના ટાઈમે છોકરાઓના રિસેસના ટાઈમે આપે છે. જો અમે સમય બી આપીએ છીએ, એમને એડ્રેસ પણ આપીએ છીએ, પણ જો એ ઓપ્શન ના ઉઠાવે તો અમે મોટી સંખ્યામાં બૈરા બધા ભેગા થઈને આવશું. શું નામ આપનું? દીપિકાબેન. અમે અગાઉ 2014-15-16-17માં પણ વ્યસન મુક્તિ માટે બહુ મોટું આંદોલન ચલાવ્યું હતું ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના માધ્યમથી. એમાં અમને ફક્ત 6 મહિના જ સફળતા મળી હતી. ત્યારબાદ હતું એમને દારૂ અને ડ્રગ્સ મળતો થઈ ગયો. તો આજે પણ એ જ પરિસ્થિતિ ગુજરાતમાં પાણી નહીં મળતું એટલો દારૂ મળે છે. એટલે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે બને તેમ જલ્દી આ ગુજરાતનું યુવાધન બરબાદ થતું બચાવવામાં આવે અને કડકમાં કડક દારૂબંધી કરવામાં આવે અને ડ્રગ્સ માટે પણ કડકમાં કડક કાયદો બનાવવામાં આવે. અગાઉ શું કાર્યક્રમ રહેશે? આ અમારે કોંગ્રેસ પાર્ટીનો કાર્યક્રમ છે. એટલે અગાઉ એમનો જે કાર્યક્રમ અમારો છે એ અમારા પ્રમુખ સાહેબ નક્કી કરશે. ધાનેરામાં ખાતર માટે ખેડૂતો લાઇનમાં લાગ્યા છે. પૂરતો સ્ટોક હોવા છતાં પણ ખેડૂતોની લાઇનો યથાવત જોવા મળી હતી. વાવ અને થરાદ શહેરમાં આવેલા મેડિકલ સ્ટોરમાં નશીલી દવાઓનું વેચાણ થતું હોવાનું શંકાસ્પદ છે. વાવ થરાદ જિલ્લા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. મેડિકલ સ્ટોરને બંધ કરવામાં આવેલ છે.